જય સ્વામિનારાયણ। આ એક ખેડૂતનો હાથ છે, એનો અનુભવ કરી રહ્યો છું। આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આંગળાની સાઇઝ નાની છે, એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે। સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે, એટલે આનામાં લીડરશિપના ગુણ જોરદાર છે, કાઉન્સલિંગના ગુણ જોરદાર છે। સાથે આનો હિંમતી સ્વભાવ જોરદાર હશે। શનિની આંગળી સ્ટેટ છે। આ બુધની આંગળી છે, જે હટી ચાલી રહી છે, એટલે સૂર્યને પહેલાં પડવા સુધી પહોંચે છે કે નથી પહોંચતી એ ખબર નહીં। જો નહીં પહોંચતી હોય ને તો આ બિઝનેસમેનમાં થોડી કમી રહેશે, ને પહોંચતી હશે તો બિઝનેસ મેનેજમાં માસ્ટર હશે। સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ જોરદાર છે, પણ લોજિકમાં માસલ ઓછું છે, એટલે આ વ્યક્તિ લોજિક રીતે સમજાવવામાં થોડો કમજોર છે। સાથે આ રાઉન્ડ થયેલું છે ધનુષાકાર, આ સારામાં સારી છે। સાથે આ ગ્રહોને પેસેજ સારામાં સારો મળ્યો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર। સાથે જય સ્વામિનારાયણ। આ હાથની અંદર સંઘર્ષ વધારે છે, કેમ કે જો અહીંયાથી આ ધનરેખા અહીંયાથી આ નીકળી રહી છે, અહીંયા સુધી જ છે। પછી આ ધનરેખા અહીંયાથી લઈ અને અહીંયા સુધી ધનરેખા દેખાતી જ નથી, અને પછી આ ધનરેખા ચાલુ થઈ રહી છે, અને પછી અહીંયાથી લઈ અને અહીંયા સુધી ધનરેખા દેખાતી જ નથી। એટલે જીવનમાં 28 વર્ષની ઉંમરથી લઈને 42 વર્ષની ઉંમર સુધી ધનરેખા નથી, અને અહીંયા 56 વર્ષની ઉંમરથી લઈ અને 68 વર્ષની ઉંમર સુધી કોઈ ધનરેખા દેખાતી નથી। એટલે આ વ્યક્તિ તારે કોઈ પણ બિઝનેસ કરવા જશે, કંઈ પણ કામ કરવા જશે, એને જલ્દી સફળતા નહીં મળે। અને પછી આ ધનરેખા આમ જઈ રહી છે અહીંયાથી, એક સારામાં સારી નિશાની। પણ આ બે જગ્યાએ ધનરેખા નથી, તારે આ કોઈ પણ કામ કરવા ગયો હશે ને તો એને સફળતા નહીં મળે। આ એક નેગેટિવ નિશાની કહેવાય છે। સાથે એના હિસાબે હાથમાં સંઘર્ષ વધારે છે। બીજું, આ હૃદય રેખા છે, જે અહીંયાથી નીકળી અને શનિ સુધી જ છે। એટલે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવે એના માટે જ વિચારે। સામ દામ ધન ભેદ, પૈસા માટે કોઈ પણ ટેકડો અજમાવવા તૈયાર હોય। આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે, કંજૂસ હોઈ શકે છે, અને આ ટૂંકી હૃદય રેખા પણ કહેવાય। અને આ શોર્ટમાં ડિસિઝન લેવાવાળો છે, આ હૃદય રેખાવાળો। બીજું, આ અહીંયાથી આ માઇન્ડ રેખા નીકળી અને આમ આવી રહી છે। આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે। આ સૌ વ્યક્તિનું સાંભળશે, સમજશે અને પછી પોતાનું ડિસિઝન લેવાવાળો છે। અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા, અને કોઈ પણ કામ સોંપોને પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી ન કરે ત્યાં સુધી આ વ્યક્તિ કામ ન કરે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। આ વ્યક્તિને ચતુરાંગી જ્ઞાનવાળો કહેવાય। બીજું, આ જીવન રેખા છે, જે અહીંયાથી નીકળી અહીંયા સુધી આવી રહી છે, અને આ જીવન રેખામાં એક આમ જઈ રહી છે, અને આ વિદેશ રેખા છે। આ એને વિદેશ જવાનો મોકો મળશે એની નિશાની છે। અને અહીંયા આગળ આ મોટી ડિગ્રીની નિશાની છે, અને આ એની પ્રોગ્રેસ રેખા છે। આ એક મોટી ડિગ્રી લીધી હશે। આ 25 વર્ષની ઉંમર સુધી છે, 9 વર્ષની ઉંમરથી લઈને 25 ઉંમરની ઉંમર સુધી ત્રિકોણ છે, એટલે મોટી ડિગ્રી લે એનું। બીજું, આ વ્યક્તિ એના જન્મ સ્થાનથી 100-200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, સારામાં સારો જશે। આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે। આ બધા ફેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પીરિયડમાં આવશે। આ સારામાં સારી જીવન રેખા, અને એમાં આ વિદેશ રેખા છે। આ એક સારામાં સારી નિશાની સાથે, અને બીજી એ વિદેશ રેખા છે, જે ચંદ્ર તરફથી આવી અને એમાં જોઈન થઈ રહી છે। એટલે આ ડબલ વિદેશ રેખાવાળો હાથ છે, અને વિદેશ જવાના મોકા મળશે। બીજું, આ ગુરુનો પર્વત છે। આ ગુરુ પર્વત ઉપર એક પણ રેખા નથી, અને ગુરુ પર્વત સેજ મધ્યમ છે, કેમ કે બેઠેલો છે। ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે। સાથે આ શનિ પર્વત છે। આ શનિ પર્વત ફ્લેટ છે, પણ આ શનિ અને ગુરુ એની બંનેની વચ્ચે બોર્ડરમાં અહીંયા આગળ આ તલનું નિશાન થઈ રહ્યું છે। જો આ ગુરુ તરફ હોત ને આ તલ, તો ગુરુમાં એને ગુરુ તરફથી એને સાંભળવાનું થાત। જો શનિ તરફ હોત તો આને લગ્નની અંદર 2 વર્ષનો વિયોગ થાત, કાં તલાક થાત। 1000 કેસમાંથી એક, પણ આ બંનેની બોર્ડર ઉપર છે, એટલે આ બેનામાંથી એકેમાં આનો કોઈ અસર થતી નથી, આની નેગેટિવ અસર થતી નથી। બીજું, આ સૂર્યનો પર્વત છે। સૂર્ય પર્વત પર એક પણ રેખા નથી। આનો હિંમતી સ્વભાવ જોરદાર હશે, પર્સનાલિટી જોરદાર, પણ અહીંયા આગળ તલનું નિશાન છે। આ જગ્યાએ તલનું નિશાન છે, અને એ સૂર્ય અને પાછી બુધની વચ્ચે જ છે। આ પણ એવી રીતનું જ છે।
આ બાજુ બુધ અને આ સૂર્યની વચ્ચે છે. જો સૂર્યમાં હોત ને તો આ વ્યક્તિ કોઈ પણ કામ કરવા ગયો હોય તો આ વ્યક્તિ ફસાઈ જાય. કેવી રીતે ફસાઈ જાય? કોકનો ઝઘડો ચાલતો હોય, કોકનું કંઈ ચાલતું હોય, ત્યાં જઈને આ વ્યક્તિ ઊભો રહે ને તો આ વ્યક્તિ સપડાઈ જાય. કોઈએ કરેલું આને ભોગવવાનું હોય, પણ એમાંથી આ બચી ગયો, કેમ કે બુધ અને સૂર્યની બંનેની બોર્ડરની વચ્ચે. આ એક સારામાં સારી નિશાની છે. અને આ સૂર્યનો પર્વત ફ્લેટ છે. ઓડિયો દ્વારા કઈ છે વસ્તુ કરશે તો એનો ભાવ દો, પણ એના કામનો વિસ્તાર જોરદાર કરશે. એક પણ રેખા નથી, એટલે આ જબરજસ્ત પર્સનાલિટીવાળો હશે. સાથે આ બુધનો પર્વત છે. બુધ પર્વત પર એક પણ રેખા નથી, પણ અહીંયા આગળ રેખા તો નથી, પણ આમ ખાલી આમ નિશાન થઈ રહ્યું છે. એટલે બેની પર ડાઉટ છે, રેખા છે કે નથી, કેમ કે ક્લિયર દેખાતું નથી. ના, નથી રેખા ક્લિયર નથી દેખાતી. એટલે રેખા છે કે નહીં? જો રેખા નથી તો આ વ્યક્તિ રિસ્ક લેવાવાળો છે. લાખ રૂપિયા લાખ અને કરોડની રિસ્ક. અને આ સચ્ચાઈ પસંદ છે, અને જૂઠ જરીએ નહીં ગમે. બીજું પણ ડાઉટ છે, રેખા છે કે નહીં ક્લિયર. એટલે આ અંદરૂની મંગળ છે, આ બહારનો મંગળ છે. આ અંદરૂની મંગળ સારી ગુજરાતમાંથી થોડીક કમી છે, જ બેઠેલો છે. યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું. અને બહારનો મંગળ ફ્લેટ છે. એટલે આ વ્યક્તિ આ બંને મંગળ ફ્લેટ છે. એટલે કહેવાનો મતલબ કે આ વ્યક્તિને જમીનો કામ કરે પણ એમાં એને સફળતા મળતી નથી. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કામ કરશે? ખેડૂત છે એટલે જમીન સાથે રિલેટેડ છે. એટલે આ જે પાક કરતો હોય, ગમે કરતો હોય, એની અંદર એને સફળતા ઓછી મળે છે, કેમ કે બંને મંગળ બેઠા છે. મંગળ એ જમીનનો માલિક કહેવાય. એટલે બંને એ છે, જેના કારણે એને નુકસાની જાય છે. આના માટેથી ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને મારે પોતા પર પરેશાની હોય તો પોતે લડવા માટે સક્ષમ છે. એટલે બંને મંગળ મધ્યમ છે, જેના હિસાબે હેરાન થાય છે. બીજું, આ શુક્રનો પર્વત છે. શુક્રનો પર્વત પણ મધ્યમ છે, પણ શુક્ર પર્વત પર એક ફાયદો છે. 1, 2 અને 3 આ લક્ઝરી રેખા છે. આ વસ્તુ બહુ સારામાં સારી છે. આને લક્ઝરી સુખ મળશે. 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળું ઘર, એસીવાળું, આ બધી વસ્તુ મળશે. સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે, આ એવો વ્યક્તિ છે. નાને લક્ષ્મીપતિ યોગ પણ કહેવાય. પણ શુક્ર મધ્યમ છે, એટલે કોઈ વાંધો નહીં આવે. એસી હોય તો ચાલે, નો એસી હોય તો પણ ચાલે, બધી પરિસ્થિતિમાં રહેવાનું. પણ લક્ષ્મીપતિ યોગ પાક્કો. આ સારામાં સારો શુક્ર પર્વત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. બીજું, આ ચંદ્રનો પર્વત છે, એની અંદર આ વિદેશ રેખા છે. આ બહુ જ સારામાં સારી નિશાની છે. પણ ચંદ્ર પર્વતે મધ્યમ છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે. અને દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે. આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે કોઈ પણ વસ્તુની. આને 100ની વસ્તુ હોય ને 70-80 કેવલી હોય, એટલે કહેવાનો મતલબ એને બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય, અને વેચવામાં માસ્ટર હોય, અને લેવામાં પણ માસ્ટર હોય. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે. અને આ ચંદ્ર પર્વતનો આ ભાગ ફ્લેટ છે. એટલે આ વ્યક્તિ બાતુની હોઈ શકે છે, ઓવરથિંકર હોઈ શકે છે. આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવું. ઓવરથિંક નહીં થવાનું, નહીં તો કામ બગડે. આ વસ્તુ. બીજું, આનો ગુરુ સૂર્ય, આ બે મંગળ, આનું કરવાનું જે આ કરશે તો એનો ફાયદો થશે. સાથે આ બુધ છે, આ રાહુ છે, આ કેતુ છે, આ ચંદ્ર છે, અને આ શુક્ર છે. આ એક ખેડૂતનો હાથ છે, જે અનુભવ કર્યો મેં પ્રસ્તુત કર્યો. આ હાથ જોયો. આવો કોઈને હાથ હોય જેનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.